જોરદાર વ્યૂ છે. ગુડ આફ્ટરનૂન ગાઈસ. અત્યારે થઈ છે 2:49 અને આપણે જઈ રહ્યા છીએ એક સ્મોલ ફેમિલી ટ્રીપ માટે. અને વડોદરામાં અત્યારે વરસાદ તો ચાલુ જ છે. આપણી ધનનો થઈ ગઈ છે ટ્રીપ માટે રેડી. અને ક્યાં જઈએ છીએ ને કેટલું ડિસ્ટન્સ છે એ બધું આપણે હવે પ્લીઝ તમને ગાડીમાં બેસીને હું ડિટેલમાં કહું છું. ત્યાં સુધી થોડો સામાન જે છે તે ગાડીમાં મૂકી દઈએ અને પછી નીકળીએ. ઓકે, તો ગાડીમાં બેસીએ. ગાડી તો રેડી છે યાર. વરસાદ બી છે ખાસો બધો. ગાડી અત્યારે તો ચોખ્ખી લાગે છે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ ગંદી તો થઈ જ જશે. વ્હાઇટ ગાડી પ્લસ બ્લેક લો એક નંબર કોમ્બિનેશન હોય છે. તમારે શું કહેવું છે? ચલો હવે ગાડીમાં બેસીએ. ફટફટ ભાઈ, બસ આવી ગયા. સો ગાડીમાં આવી ગયા છે. હવે આપણે જવાનું છે ટુવર્ડ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેટલા 84 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. 1 કલાક ને 42 મિનિટ બતાવે છે. પણ આપણે પહોંચી જઈશું એ પહેલાં. જોઈએ છે પછી રસ્તામાં કશે ઊભા રહીશું અને પેટ્રોલ ને એવું પુરાવાનું હશે એટલે થોડી વાર લાગશે. હવે આપણે જઈશું અહીંયાથી ડભોઈ, ડભોઈથી તિલકવાડા અને તિલકવાડાથી જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. યુનિટી પ્રોપર નથી જવાનું. આપણે એની પહેલાં એક સ્ટે છે જ્યાં અમારું ઘર જેવું જ છે. ત્યાં અમે રોકાવાના છે અને કાલે આપણે બીજી જગ્યા એક્સપ્લોર કરીશું ત્યાં અલગ જ કંઈ. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને અત્યારે પણ એક બે જગ્યા તમને બતાવીશું રસ્તામાં જે આવશે. પપ્પાને પકડે. ઓકે, તો ઓલ સેટ. અમારી જોડે 2 કેમેરામેન છે, એક મમ્મી ને એક પપ્પા. ટ્રીપ મીટર કરી દીધું છે 0 અને 100 કિલોમીટરની રેન્જ છે. વચ્ચે રસ્તામાંથી પેટ્રોલ લઈ લઈશું. આગળ આવશે કપુરાઈ 4 રસ્તા. ત્યાંથી જમણી બાજુ કરજણ બાજુ જવાય, ડાબી બાજુ ગોલ્ડન ચોકડી બાજુ જવાય અને સીધું તે આપણે જવાનું છે ડભોઈ. આપણે જવાનું છે એકદમ સીધું ડભોઈ સાઈડ. ચલ બાય. જમણી બાજુ કરજણ. હવે આપણે સીધું જઈશું. હવે 1-2 જણા એવા અટવાઈ દે ને. આટલું બધું પાણી પેલું આજવામથી છોડ્યું એટલે તો સોસાયટીમાં તો આવી જ જતું હશે ને. અઘરું યાર આ બાજુ તો. પીછીનું શું છે ભાઈ? આ કાચ સાફ કરવાના કેટલા છે? એ પીછી કેટલા? 220 કહેતો તો. છેલ્લે 120 માં આપ્યું. કાર સાફ કરવાનું આવ્યું. આગળ HP નો પેટ્રોલ પંપ આવે છે, ત્યાંથી પેટ્રોલ પુરાઈ લઈએ. ભાઈ કેટલું મોટું ડમ્પ બધું લઈને જાય છે યાર. અડાઈ દેશે. બરાબર. કેટલું ટાઈમિંગ છે? 1523 પેટ્રોલ. ગણતો 0 જોઈ લઈએ ભાઈ. લે 1523 પેટ્રોલ કીધું છે. જોઈએ કેટલા આવે છે. ઓલમોસ્ટ 15.5 લીટરથી ઉપર આવું છે. કાચ સાફ કરી દઈએ આપણે.
વિડીયોમાં આવીશ હું યુટ્યુબ પર મૂકવાનું. અડાઈ દીધો. હા, એક જ પેલો બ્રિજ પડ્યા પછી આ નાના નાના બ્રિજ બધા બંધ કરી દીધા આ લોકોએ. જોખમી બ્રિજ, હેવી વાહનને નહીં જવા દેતા. એ તો એક પડે પછી સુધરે, પણ ત્યાં સુધી લોકો બિચારા કેટલા એ થઈ જાય. રાજલી ક્રોસિંગ વાળો બ્રિજ છે, સિંગલ પટ્ટી છે, એટલે તમે આવો તો ધ્યાન રાખવું આ બાજુ. એક સ્ટ્રેચિંગ બ્રેક લીધો હતો. કબીર કરીને છે રેસ્ટોરન્ટ જેવું. એક માઝા લીધી છે પીવા. 2 જણા આવે છે વાતો કરતા કરતા. વેગા ચોકડી આવી ગયા છે. ડાબી સાઈડ, સર્કલથી ડાબી સાઈડ જાઓ એટલે બોડેલી સાઈડ, અને જમણી સાઈડ જાઓ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ જવાય. આપણે જવાનું છે જમણી સાઈડ. પોખાડા છે. આપણે આવી ગયા છે ડભોઈ ચોકડી, અને જમણી બાજુ આપણે અહીંયાથી જવાનું છે સીધા. જમણી બાજુ જઈશું તો આવશે રાજપીપળા જવાનો રસ્તો, અને આપણે જવાનું છે અહીંયાથી સીધા તિલકવાડા બાજુ. હરિયાળી જોવો આજુબાજુ. ચોમાસામાં ફરવા જવાની આ જ મજા છે. હરિયાળી બહુ મસ્ત હોય, અને ગરમી ના થાય એટલે વધારે સારું લાગે. તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ હરિયાળી જ હરિયાળી છે. ચોકડી, ત્યાંથી આપણે લેફ્ટ જવાનું છે. સીધા જઈએ તો તમને યાદ હશે નર્મદા પરિક્રમા વાળું આવી જાય, અને લેફ્ટ સાઈડ જઈએ એટલે દેવલિયા આવી જાય. દેવલિયાથી આગળ આપણે એક નાનું પહાડ જેવું આવશે, ત્યાં એક મંદિર છે, ત્યાં જવાનું છે. ત્યાંથી તમને એક વ્યૂ બતાવીશ, બહુ સરસ વ્યૂ આવશે ત્યાંથી ચોમાસામાં. યુનિટી 26 કિલોમીટર ઈ ભાઈ. હવે આવ્યું છે દેવલિયા. દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આપણે રાઈટ ટર્ન લેવાનો છે. લેફ્ટ સાઈડ બોડેલી, અને આપણે જવાનું છે યુનિટી, એટલે આપણે જઈશું રાઈટ ટર્ન. બંધ છે એક બાજુનો. ભાઈ ઉભો રે ભાઈ, રસ્તો બંધ છે યાર એક બાજુનો. અહીંયા આ ખલ વાટવાનું, લસણ વાટવાનું ને બધું વાટવાનું, મસાલા વાટવાનું મળે છે. તો એ જોવા ઊભા છે. અને નજારો દેખો ગાઈસ, શું નજારો છે અત્યારે. ચોમાસામાં નર્મદા જિલ્લો એકદમ એમ અલગ જ દેખાય છે કંઈક. આ બધું જે બનાવે છે તે આ જે પથ્થર પડ્યા ને એમાંથી બનાવે છે, અને આ પથ્થરમાંથી છીણી, મતલબ પથોડી અને છીણીથી એ લોકો આવો શેપ આપે છે. આવી એક ટેલેન્ટ જ કહેવાય યાર. આ અંકલ બનાવે છે, સરસ બનાવે છે. તમે જાતે જ હથોડીની છીણીથી બનાવ્યો એક જ પથ્થરમાં? એટલે એક જ પથ્થર લો ને આખું આવો શેપ આપી દો એમ. તમે સારું કહેવાય, ટેલેન્ટ કહેવાય. બસ તો હવે આપણે અહીંયાથી જવાનું છે આ નાના
પર્વત પર, નામ છે ભદરવા દેવ. અહીંયાથી ગાડી ઉપર ચડાવવાની છે હવે આપણે, અને ત્યાં એક ભાથુજી મહારાજનું મંદિર છે, તો ત્યાં દર્શન કરીને આવીશું આપણે. ચઢાઈ બહુ સ્ટીપ છે, પહેલા બીજા ગિયરમાં ચડી જશે ગાડી એમ તો. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે આપણે જવાનું છે મંદિરે. આગળ આ દાદર છે, ત્યાંથી જવાનું છે. ભાથુજી મહારાજનું મંદિર છે, પહેલાં દર્શન કરી લઈએ અને પછી તમને નજારો બતાવીએ ગાઈસ. આજુબાજુનો શું નજારો છે એકવાર જુઓ. થોડું ઓપન જગ્યામાં હું તમને જઈને બતાવું છું, પહેલાં દર્શન કરી લઈએ. આ ભાથુજી મહારાજનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે. પ્રસાદ લઈ લઈએ થોડો. બહુ વર્ષો જૂનું છે નહીં. નજારો દેખો ગાઈસ અહીંયાથી. આ જે દેખાય છે એ નર્મદા નદી છે, અને શું જોરદાર વ્યૂ છે. ચોમાસામાં તો નર્મદા જિલ્લામાં મજા આવી જાય. આપણે આ ઘરો દેખાય ત્યાં જ આપણું રહેવાનું છે એક દિવસ, આજની રાત. લુક એટ ધ વ્યૂ ગાઈઝ. સરદાર પટેલની મૂર્તિ જે સ્ટેચ્યુ છે બતાવું ગાઈઝ. આ રહ્યું. આપણે ત્યાં તો નથી જવાનું, કાલે બીજી એક જગ્યા છે જ્યાં સ્ટેચ્યુનો વ્યૂ બહુ બેસ્ટ આવે છે, જે કદાચ બહુ ઓછા લોકોએ જોઈ હશે. આપણે ત્યાં જવાનું છે. નીચે ઉતરાયું છે અને તમે અહીંથી ખાલી વ્યૂ જુઓ ગાઈઝ. કેટલો જોરદાર વ્યૂ છે, એક નંબર વ્યૂ છે. ચોમાસામાં તો એક નંબર વ્યૂ આવે એનો. લુક એટ ધ સીન ગાઈઝ. ગાડી તો બંધ જ કરી દેવી પડશે ગાઈસ, જાતે જ ઉતરી જશે. જાતે જ જાય છે ભાઈ, ટાળા જેટલો બધો છે તે. તો ભાઈ આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. 11 કિલોમીટર. આપણે યુનિટી તો નહીં જવાનું, વચ્ચે એક જગ્યાએ રોકાવાનું છે રાત, એટલે ત્યાં જઈએ છે હવે ભાઈ. અમારું પર્સનલ હોમ સ્ટે છે, ત્યાં રોકાવાનું છે, પણ કોઈ રેન્ટ બેન્ટ નહીં, પોતાની જ પ્રોપર્ટી છે અમારી, એવું છે. હવે અહીંયાથી જઈશું લેફ્ટ, એટલે સીધો રસ્તો રાજપીપળા સાઈડ જવાય. આ બાજુ જવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણે. અહીંયા યુનિટીથી 10 કિલોમીટર પહેલાં છે, ત્યાં અમારે આજે રોકાવાનું છે. તમને એકવાર બતાવી દઉં. અને આ છે આપણી ગાડી, પાર્ક કરી દીધી છે, અને આપણે રહેવાનું છે અહીંયા. અને એ રહે આપણી ગાડી. ગંદી તો બહુ નહીં થઈ, સારું છે. અમે જ્યાં હતા ત્યાંથી હવે રાજપીપળા જઈએ છીએ, થોડું કામ છે એટલે. અમે એક કામથી રાજપીપળા જઈએ છીએ. અને તમે ખાલી આ એક બ્રિજ છે, ગડેશ્વર ને રાજપીપળાને જોડતો એક બ્રિજ છે, અને એનો નજારો તમે જુઓ ખાલી. આ છે ચેક ડેમ, ત્યાંથી પાણી ઓવરફ્લો થઈને આવે છે, કારણ કે અત્યારે સરદાર સરોવરના ગેટ ખુલ્લા છે, સો બહુ પાણી છે. તમે ખાલી પાણીનો ફ્લો જુઓ ગાઈસ. શું જોરદાર લાગે છે. મસ્ત લાગે છે, મસ્ત લાગે છે.
બ્રિજ પર આવી રીતે ઊભું રહેવું એક રિસ્કી જ કામ છે. જો તમે જોઈ શકો છો આગળ પાછળ બહુ ગાડી ના હોય, ગાડીઓનો રસ ના હોય તો તમે ઊભા રહો. બાકી તો સેફટી થોડી ઓછી છે એટલે થોડું અવોઇડ જ કરવું આવી રીતે વચ્ચે ઊભું રહેવું. પણ આ તો બહુ બધો 2-5 મિનિટ ઊભું રહેવું તમારે. વેલકમ ટુ રાજપીપળા. રાજપીપળામાં એન્ટર થઈ ગયા છે. હવે અહીંયાથી નજીક જ થોડુંક એક પ્લેસ છે, ત્યાં થોડુંક કામ છે, એ બતાવીને રિટર્ન. એને હાલ લાગે વગર એટલે બેજા આ બાજુ અહીંયા જો પેલી 4 જ આવે છે ને યાર. હા 25 સીટર વાળી ના જાય. આનો કલર બહુ મસ્ત છે. અમારો વ્હાઈટ અને બ્લેક છે. અને પાછા 2 જણા લડતા હોય ને કશું. જમરૂ ઓકે ગાઈસ, જે કામ માટે હતા એ પતી ગયું છે. હવે બેક ટુ પેવેલિયન, જ્યાં અમે પહેલા હતા રોકાયા હતા ત્યાં જ જઈએ છે હવે. હા, બહુ હેક્ટિક દિવસ રહ્યો, પણ ફર્યા પણ બધું બહુ. ઘરે તો કાંઈ ના આવી ગયા હતા, પણ ખાવા બેઠો તો ભૂખ બહુ જ લાગી હતી એટલે જમવા બેઠો તમે. ને વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક બીજું નવી પ્લેસ પર. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.